અને હવે સમાચાર વિસ્તારથી નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગણદેવી તાલુકામાં વરસાદી છાંટા પડ્યા। વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। નવસારીથી ખબર આવી રહી છે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વાદળછાયું વાતાવરણ છવાયું। નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનકથી જ પલટો આવ્યો। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ગણદેવી તાલુકામાં વરસાદી છાંટા પડ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ગણદેવી તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી છાંટા પડ્યા છે। વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। રાજન રાજપૂત વધુ વિગતો સાથે જોડાયા છે। જી રાજન। जी बिल्कुल किन्नरी वरसादी माहौल अंगे जो आपने विगतो जणावुं तो नवसारी जिल्लाना गणदेवी तालुकामां वरसादी माहौल छवायो छे। साथे ज जिल्लाना अन्य जे 5 तालुकाओ छे त्यां पण वहेली सवारथी वादळछायुं वातावरण जोवा मळी रह्युं छे। तो बीजी तरफ गणदेवी तालुकानी जो स्पष्ट वात करवामां आवे तो तालुकाना કેટલાક ગામડાઓ અને ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં વરસાદી છાંટા પડ્યા છે। ખાસ કરીને ગણદેવી તાલુકામાં કેરી અને ચીકુનો પાક બાગાયતી પાકો વધારે થાય છે, જેને કારણે ત્યાંના જે ખેડૂતો છે સ્થાનિક ખેડૂતો છે ત્યાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે। સાથે જ નવસારી જિલ્લામાં પણ હાલ બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, કારણ કે ઠંડી પણ પડી રહી છે અને સાથે જ વરસાદી માહોલ જે જોવા મળ્યો છે તેને કારણે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। સાથે જ વાતાવરણ ઠંડુગાર બનવાના કારણે લોકો ઠંડીથી ઠૂઠવાઈ રહ્યા છે। કિન્નરી જી ધન્યવાદ રાજન આ માહિતી માટે।